તો બનાસકાંઠાના ખેડૂતોને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે બનાસકાંઠાના ખેડૂતોને વૈશ્વિક બજારનો લાભ પણ મળી રહેશે। બનાસ ફાર્મર્સ અને NCEL વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે, જેનો ફાયદો હવે ખેડૂતોને મળશે। જગતના તાત માટે વૈશ્વિક બજારના પણ દ્વાર ખુલ્યા છે। કૃષિ ઉત્પાદનના નિકાસને આ MOU થી હવે નવી ગતિ પણ મળશે। બનાસ ડેરીના ચેરમેનની હાજરીમાં આ ઐતિહાસિક કરાર કરવામાં આવ્યા છે। શંકરભાઈ ચૌધરીની હાજરીમાં મસૂરી ખાતે આ કરાર કરવામાં આવ્યા હતા, જેની આ તસવીરો ખેડૂતો અને પશુપાલકોને મૂલ્યવર્ધનની તક મળી રહેશે। તો ઉત્પાદન, પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ ક્ષેત્રે પણ સહયોગ વધશે અને ખેડૂતોને સીધો ફાયદો કે તેમની પ્રોડક્ટ હવે વૈશ્વિક ફલક પર લઈ જઈ શકશે। સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરતું બનાસ ડેરીનું આ પગલું અને કરારથી સહકારી નિકાસ ક્ષેત્રને એક નવી મજબૂતી પણ મળશે। બનાસકાંઠાના ખેડૂતોને વૈશ્વિક બજારનો પણ લાભ મળી રહેશે। બનાસ ફાર્મર્સ અને NCEL વચ્ચે આ MOU કરવામાં આવ્યા છે।